Hello children, કેમ છો? રાધિકા મહેતા સ્પોકન ઇંગ્લિશ ક્લાસીસ. આજે આપણે WH ક્વેશ્ચન્સ અને હાઉ મચ એન્ડ હાઉ મેની એ આપણે એકાદ અઠવાડિયા પહેલા કરી ચૂક્યા છીએ. એ ફરીથી હું રિપીટ કરવાની છું કારણ કે એમાં એક્ઝામ્પલ્સ આપણે જેટલા કરશું એટલું સારું. હવે આજે WH ક્વેશ્ચન્સમાં સૌથી પહેલો પ્રશ્ન હું લઉં છું, હુ ઇઝ યોર ટીચર? હુ ઇઝ યોર ટીચર એટલે કે તમારા ટીચર કોણ છે? હુ ઇઝ યોર ટીચર? યોર એટલે તમારા, હુ એટલે કોણ, હુ ઇઝ યોર ટીચર એટલે તમે જવાબ આપશો માય ટીચર ઇઝ રાધિકા મહેતા. માય ટીચર ઇઝ રાધિકા મહેતા. પછી બીજો ક્વેશ્ચન, કોણ બોલે છે? કોણ બોલે છે? તો હુ ઇઝ સ્પીકિંગ. હુ ઇઝ સ્પીકિંગ એટલે રાધિકા મહેતા ઇઝ સ્પીકિંગ. કોણ બોલે છે? કોણ બોલે છે એટલે રાધિકા મહેતા ઇઝ સ્પીકિંગ. વિચ ઇઝ યોર રાઇટ હેન્ડ એટલે કે તમારો જમણો હાથ કયો છે? વિચ ઇઝ યોર રાઇટ હેન્ડ. રાઇટ એટલે જમણો, લેફ્ટ એટલે ડાબો. રાઇટ એટલે જમણો, લેફ્ટ એટલે ડાબો. વિચ ઇઝ યોર રાઇટ હેન્ડ? તો ધીસ ઇઝ માય રાઇટ હેન્ડ. શું જવાબ આવશે? ધીસ ઇઝ માય રાઇટ હેન્ડ. કેન યુ ઓલ સી ધીસ? ધીસ ઇઝ માય right hand. Which is your left hand? Which is your left hand? This is my left hand. Right and left. Right and left. Right no spelling thase RIGHT. Right and left. પછી which lesson do you like? હવે તમને કયો લેસન ગમે છે? Which lesson do you like એટલે કે તમને કયો લેસન ગમે છે? મને ફર્સ્ટ પર્સન લેસન ગમે છે કે મને એક્ટિવિટી વાળો લેસન ગમે છે? તો એવી રીતે તમે કોઈ પણ લેસન, I like the class or I like the lesson in which we did activities. I like the lesson in which we did activities. એવી રીતે which lesson, which subject do you like? Which subject do you like? તો કોકને ગમતો હશે મેથેમેટિક્સ, કોકને ગમતો હોય કેમેસ્ટ્રી, કોકને ગમતો હોય ફિઝિક્સ. એવી રીતે I like chemistry, I like physics, I like biology, I like maths. કાંઈ પણ જે તમને ગમતું હોય એ તમે, જો તમને કોઈ પૂછે which subject do you like? I like or I love, કાંઈ પણ જે તમને ઠીક લાગે એ તમે બોલી શકો છો. હવે what is on the table? What is on the table એટલે કે ટેબલ ઉપર શું પડ્યું છે? તો ટેબલ ઉપર આ બોટલ પડી છે. બોટલ is on the table. શું પડ્યું છે? બોટલ is on the table. What is on the table? Bottle is on the table. What is on the table? Bottle. These papers are on the table. This book is on the table. જે પણ ટેબલ ઉપર પડ્યું હોય એને ઉપર, એને on the table કહેવાય. પછી what time is it? What time is it એટલે કે કેટલા વાગ્યા છે? It is 6 o'clock, it is 5 o'clock. એ આપણે ટાઈમના લેસનમાં ભણી ચૂક્યા છીએ. What time is it? આ પ્રશ્નો હું એટલે કરાવડાવું છું કે આ પ્રશ્નો તમારી નોર્મલ જિંદગીમાં તમે પૂછવામાં આવો છે, તમે જાણવા માટે કે તમે કોઈને પૂછો કે which subject do you like? Where are you going? Where are you going? I am going to my school. Where are you coming from? એટલે કે તમે ક્યાંથી આવો છો? I am coming from the mall. I went for shopping. કાંઈ પણ તમે આવી રીતે જવાબ આપી શકો, પણ તમને એ પ્રશ્ન પહેલા સમજાવવો જોઈએ. પછી whose pictures are these? Whose pictures are these એટલે કે આ કોના ફોટા છે કે આ કોના પિક્ચર્સ છે? એવી રીતે એના these are
natural pictures, these are the pictures of animals, these are the pictures of our old times. કાંઈ પણ તમે એનો જવાબ આપી શકો છો. પછી have you ever seen atlas? atlas એટલે શું? have you ever seen an atlas? atlas એટલે કે જેમાં બધા maps હોય. maps એટલે કે બધા નકશાઓ જે હોય એ ચોપડીને atlas કહેવામાં આવે છે. So, which map is this? This is India's map. This is India's map. I'll repeat. Who is your teacher? Can you all see this? Can you all see this properly? Who is your teacher? Who is speaking? એવી રીતે આ બધા જ પ્રશ્નો મેં અહીંયા લખેલા છે. તમે જે મેં બોલ્યા છે એ પ્રમાણે એકો એક પ્રશ્નો અહીંયા છે. Please try to see the questions and then try to answer the questions accordingly. Which, what, where are you going? What time is it? What time will you be back? એટલે કે તમે કેટલા વાગે પાછા આવશો, કેટલા વાગે આવશો, કેટલા વાગે જાશો, એ બધા જે છે એ આપણે કર્યા છે. હવે આપણે કર્યું હતું how many and how much. If you remember, how many એટલે જે તમે ગણી શકો ઈ, અને how much એટલે જે તમે ગણી નથી શકતા, તમે એનું માપ હોઈ શકે, તમે એનું ક્વોન્ટિટી હોઈ શકે. how much sugar is there in the jar? આપણે એમ કર્યું હતું how much sugar is there in the jar એટલે કે જારમાં કેટલી ખાંડ છે. jar એટલે કન્ટેનર, એનું બરણી, એમાં કેટલી ખાંડ છે એ કર્યા હતા. હવે આજે much અને many ની હારે આપણે ઘણા બીજા વર્ડ્સનો પ્રયોગ કરીએ છીએ જે એની હારે તમે એસોસિએટ એટલે કે તમે એની હારે જોઈ શકશો કે ક્યાંક તમે વાંચ્યા હશે પણ તમને એનો મતલબ ના ખબર હોય. તો આજે હું અમુક લઈશ અને પછી કાલે બીજા પણ એને હારે ના લઈશ એટલે તમને ખ્યાલ આવે કે હાઉ મચ અને હાઉ મેનીના આન્સરમાં તમે અ લિટલ, ફ્યુ, મેની, સમ, જેવી રીતે કાલે મેં કીધું હતું સેવરલ, એવા ઘણા વર્ડ તમે સાંભળ્યા હશે, ક્યાંક વાંચ્યા હશે. એ જ આપણે અહીંયા રિપીટ કરવાના છીએ. પછી આજે સૌથી પહેલો સેન્ટેન્સ જે આ મેની અને મચની હારે હું જે કરવાની છું એ છે અ વાઇઝ મેન thinks much but says little. A wise man thinks much but says little. એટલે શું? A wise man thinks much એટલે કે જે બુદ્ધિશાળી કે સમજદાર માણસ હોય એ બહુ બધું વિચારે. thinks વિચારે બહુ બધું, but says એટલે કે પણ બોલે બહુ જ ઓછું એટલે little. but says little. A wise man thinks એટલે કે બુદ્ધિશાળી સમજદાર માણસ thinks એટલે બહુ જ વિચારે, thinks much but says little. says very little or સાવ ઓછું બોલે, સાવ ઓછું બોલે એટલે કે સમજદાર માણસ વિચારે વધારે પણ બોલે સાવ ઓછું. You drink much water but I drink a little. You drink much water but I drink a little એટલે કે you drink much water એટલે તમે બહુ બધું પાણી પીવો છો but હું સાવ થોડુંક પીવું છું. but I do or I drink a little. પછી many are called but few are chosen એટલે બહુ બધા લોકોને બોલાવવામાં આવે છે. many are called but few are chosen. many are called but few are chosen એટલે કે ઘણા લોકોને બોલાવવામાં આવે છે. આપણે જોઈએ છીએ કે ઘણા કોમ્પિટિશન્સ થતા હોય છે. તમે ટીવી ઉપર જોયા હશે કે ઘણા શોમાં બહુ લાંબી લાંબી લાઈન હોય અને પછી અમુક જ લોકોને સિલેક્ટ કરવામાં આવે છે એટલે many are called. many એટલે ઘણા લોકોને બોલાવવામાં, are called એટલે બોલાવવામાં આવે છે. but few એટલે થોડાક જ લોકોને સિલેક્ટ, few are chosen એટલે કે ઘણા ઓછા લોકોને સિલેક્ટ કરવામાં આવે છે.
here are some roses, please take few. એટલે કે આ બધા roses છે. here are some roses એટલે કે ગુલાબ છે. please take few એટલે કે થોડા તમે એમાંથી લઈ લો. please take few એટલે કે થોડા એમાંથી લઈ લો. few એટલે થોડા. there are some roses એટલે અમુક roses છે. this cow gives much milk. this cow gives much milk એટલે કે આ ગાય જે છે એ ઘણું દૂધ આપે છે. this cow એટલે આ ગાય ઘણું gives much milk એટલે આપે છે. milk આપે છે. many people go to see the fair. many people એટલે ઘણા લોકો. many people PEOPLE many people go to see the fair. પછી we stayed several days in Mumbai. હવે આ નવો વર્ડ આવ્યો several એટલે કે ઘણા દિવસ. we stayed several days in Mumbai. we stayed એટલે કે અમે રહ્યા. several days એટલે ઘણા દિવસ. several એટલે ઘણા અને જે તમે ગણી શકો we stayed for 4 days, we stayed for 5 days અને ઘણા લોકો એમ કે several days એટલે કે unginet days કે ગણવાની જરૂર ના હોય ત્યાં. we stayed several days in Mumbai. this poor man has no money. this poor man has no money એટલે કે આ poor man એટલે કે આ ગરીબ માણસ પાસે this poor man has no money. this poor man has no money. that farmer has no buffaloes. that farmer એટલે તે જે farmer એટલે ખેડૂત છે એની પાસે કોઈ buffaloes has no buffaloes એટલે કોઈ ભેંસો નથી. પછી છે he drank some milk. he had some horses. he drank some milk એટલે કે એણે થોડું દૂધ પીધું. and he has some horses. he has some horses એટલે કે એની પાસે અમુક ઘોડાઓ છે. હવે અહીંયા આપણે many અને much ને જે આપણે કરી લીધા હતા questions ગઈ વખતે એના આન્સર્સમાં આપણે several આવશે, some આવશે, few આવશે, little આવશે, plenty આવશે, many આવશે. એવી રીતે ઘણા વર્ડ્સ જે એના આન્સરમાં આવશે એ અમુક આજે મેં કવર કર્યા છે. પણ જ્યારે આપણે કાલે મળશું અગેન ત્યારે હું અગેન આઈ વિલ રિપીટ ધ સેમ થિંગ્સ અગેન બટ નોટ ધ સેમ સેન્ટેન્સીસ and it will be a new sentence and new form of sentences so that it will help you. Can you all see this? I'll repeat this. A wise man thinks much but says little. A wise man thinks much but says little. Then you drink much water but I drink little. You drink much water but I drink a little. Okay, now these were the sentences and now I had told you that we are going to play this game in which there were 2 clouds and you had to make few words with it. Did you all try? If you have tried, you can just copy these words which I have made. From the first cloud you can make H, you take H and you take hill from the ILL. So it will be hill. I have made here few words with this. If you can all see this, I have made like this. You can make it and you can try on your own to make many other words. Okay, so these are the words which you have made and then we continue with the class tomorrow. Thank you. It was nice talking to you all and we see you tomorrow. Bye bye.